સહાયક ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર તમને અત્યારે હું એનું કવરેજ બતાવું છું। એક સંત અહીં રહે છે, છેલ્લા 25 વર્ષથી રહે છે મિત્ર। આ રીતે જંગલ છે, જંગલમાં અહીંયા 5 વાગ્યા પછી શેર સાવજ શેર અને દીપડા હોય જ છે। આ રીતે સંત જો બારા પણ સૂતા હોય છે। આ કવરેજ છે મહાદેવજીની, આ રીતનું છે। આ મહાદેવજીની પૂજા પણ કરતા હોય છે। તમને અહીંનું બધું કવરેજ બતાવું છું। બારોબારનો વિસ્તાર છે અને સંત અહીંયા છેલ્લા 25-27 વર્ષથી રહે છે। તમને હું સંતની મુલાકાત પણ કરાવું છું। અત્યારે આપણે સંતની મુલાકાત કરવા જાય છે। ઓમ નમો નારાયણ બાપુ, ઓમ નમો નારાયણ। તો આપણે બાપુનો પરિચય કરીએ। બાપુ આપનું નામ? દયાગીરી બાપુ, કૈલાસગીરી બાપુ। કૈલાસ બાપુ કેટલા સમયથી અહીં રહ્યો છો? 21 વર્ષથી રહ્યો છો। આ કયું સરનામું કહેવાય એનું આપણે? આ ખોડિયારમાં તો ભલામણી ખોડિયાર. હા પેલા પાંડવો હતા. પાંડવાની બેઠક થઈ ગણામાં રીંબા વંશી આવે હનુમાનગઢ પાસે ત્યાં પાંડવો રહેતા. પછી ત્યાં બેઠક હતી પાંડવોની. અને માતા કુંતામાને ગાગર ભૂલી ગયા હતા. કુંતામાના પાંડવો એ ગાગર ભૂલી ગયા હતા, ગાગર લેવા આવ્યા હતા. એના ઉપર ભલામણી ખોડિયાર નામ પાડ્યું। ભલામણીમાં ખોડિયાર, બરાબર। ભલામણી ખોડિયાર, ભલામણીમાં ખોડિયાર, પાદર નદી છે। હા, ગીરગાળ હનુમાનની અંદર કહેવાય, ગીરગાળ હનુમાન કહેવાય। હા। પછી બાપુ બહારથી કોઈને આવવું હોય દર્શન કરવા તો આપણે કઈ સમય નક્કી કર્યો કેટલા સમય આવું એટલા સમય ન આવું? આ જગ્યાએ આવવાની છૂટી છે, હનુમાનગાળામાં ટાઈમ છે, 5-7 વાગ્યાનો ટાઈમ છે। હનુમાનગાળામાં ટાઈમ છે, પણ અહીંયા આપણે કોઈ ટાઈમ નથી, ગમે ત્યારે આવી શકીએ છીએ। હા, તો કૈલાસગીરી બાપુને આપણે વાત કરીએ। આપણી સાથે યોગેશગીરી બાપુ પણ છે। યોગેશગીરી બાપુ, ઓમ નમો નારાયણ। નારાયણ મિત્રો, આપ જોઈ રહ્યા છો અહીંયા સેવકો આવતા હોય, દર્શન કરવા આવતા હોય છે। બાકી તમને હું અહીંનું બહારનું કવરેજ પણ બાપુ અહીંયા દીપડાને શેરને આવતા હોય ખરા? બરાબર, કાલે જ હતા ને? હા હા મિત્ર, તૂણો છે ને સરસ મજાનું બનાવ્યું છું ને મિત્ર। આ ભંડાર રૂમ છે, અન્નપૂર્ણા રૂમ છે। અહીંયા મિત્ર રસોઈ બનતી હોય, કોઈ પણ લોકો પોતે એની રીતે લઈને આવે તો પણ અહીંયા રસોઈ બનાવો તો બનાવી શકે, એ પણ વ્યવસ્થા છે। તો આવાજ કાયમ આવે ને? હા હા, કાયમ મિત્ર। જો એટલામાં સાવજ હોય 5 વાગ્યા પછી અહીંયા હોય છે। 5 વાગ્યા પછી 6, 7, 8 ગમે ત્યારે આવે એટલે સાવજ અહીંયા આવતા હોય છે। ભૂલભુલમણી ખોડિયારમાંનું મંદિર છે। પાંડવોની કુંતામાની સ્થાપના કરેલી છે ખોડિયારમાં। તો મિત્ર, અહીંયા કહેવાય છે કે કુંતામાં ગાગર ભૂલી ગયા હતા અને પછી ગાગર અહીં લેવા આવ્યા હતા, એવો અહીંનો ઇતિહાસ બાપુ બોલે છે મિત્ર। અને અહીંયા ખોડિયારમાંનું મંદિર પણ છે, જે મંદિર તમને હું બતાવું છું। ડુંગરા ઉપર મંદિર છે। બાપુ સંત, બાપુ પ્રેમી છે, કોઈ પણ આવે તો આવી શકે। અને તમે આવો એટલે સંત એકલા છે, તમારે હાથે બનાવવું પડે। તમને ભંડાર રૂમ આપી દે, તમારે ચીજ વસ્તુ લેતા આવી। જંગલનો વિસ્તાર છે એટલે વસ્તુ અમુક હોય અને ના પણ હોય, એટલે આવો ત્યારે ખાસ તમારા અહીંયા વસ્તુ લેતા આવવાની મિત્ર। હું તમને અત્યારે આપણે આવી ગયા છે માતાજીના દર્શન કરાવું છું મિત્ર। આ છે આ ખોડિયારમાં, જય મા ખોડિયારમાં। ઝાડીની નીચે છે, પાંડવો વખતના ખોડિયારમાં છે મિત્રો। પાંડવો વખતના ખોડિયારમાં છે, આ ખોડિયારમાં છે મિત્રો। તો મિત્ર, આ રીતના હું સમાચાર આપતો રહે। મારી લોક સહાયક ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો। લોક સહાયક ન્યૂઝ આપણો અખબાર પણ છે અને લોક સહાયક ન્યૂઝ ચેનલ પણ છે। જય માતાજી, જય ભૂલભુલાણી ખોડિયારમાં।